કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ, જસદણ। અને રાજ્યમાં સસ્તા અનાજ દુકાનધારકોએ વિવિધ માંગણીઓને લઈને અગાઉ આવેદનપત્ર આપ્યું હતું અને વારંવાર માંગણીઓ પણ કરી, તો કેટલાક સસ્તા અનાજ વિક્રેતા સંગઠનોએ પડતર માંગને લઈને વિરોધ કર્યો હતો, જેના માટે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મહત્વની બેઠક યોજાઈ। બેઠકમાં અન્ન અને પુરવઠા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે દુકાનદારો સાથે વાતચીત કરી। એમણે દુકાનદારોના 20 મુદ્દાઓમાંથી 11 મુદ્દાઓ સ્વીકાર્યા હતા, તો બાકીના મુદ્દાઓ નિત્ય વિષયક હોવાથી જરૂરી પ્રક્રિયા કરી માંગણી સંતોષવાની બાંહેધરી આપી। એટલું જ નહીં, અગ્ર સચિવ મોના ખંધારે દુકાનદારોને જરૂરિયાતમંદ લોકોની સેવામાં સહયોગી બનવાની અપીલ પણ કરી। તો જિલ્લા કલેક્ટર સુજીત કુમારે દુકાનદારોને ચલણ ભરી નિયમિત વિતરણ કરવા અનુરોધ કર્યો। મહત્વનું છે કે બેઠકમાં મોટી સંખ્યામાં રાશન વિક્રેતાઓ, નિયામક મયુર મહેતા, ફૂડ કંટ્રોલર વિમલ પટેલ સહિતના લોકો સામેલ થયા હતા। સરકારમાં રજૂઆતો રાખવામાં આવી છે કમિશન વગરનું ઘટ પરિપત્ર જીએસટીના આગળથી એ તમામ મુદ્દે અમારા સંગઠને પણ 16 રોજ સરકારમાં લેખિત રજૂઆતો કરી હતી। મુખ્યમંત્રી, નાણામંત્રી તમામ જગ્યાએ અત્યારે હાલમાં દુકાનદારોને જે મુશ્કેલીઓ પડી રહી છે તે બાબતે અમારું સંગઠનનો પ્રયત્નશીલ છે, પણ હાલમાં જે અત્યારે કોઈ અન્ય સંગઠનો દ્વારા હડતાલ આંદોલન જેવી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તે અમારે સંગઠન એ બાબતે એટલું કહેવા માંગીએ છીએ કે આ કાર્યક્રમથી સરકારની આ પોલિસી મેટર હોવાથી એમાં થોડો સમય માંગી એમ છે। જો દુકાનદારો પોતાની જવાબદારી સમજીને અને જે પણ માલ લાભાર્થી સુધી પહોંચાડવાનો છે, આપણે પૈસા ભરી અને સરકારશ્રીને સપોર્ટ આપવાની જરૂર છે। સરકારને જો આપણે સપોર્ટ આપીશું, સરકાર આપણી પગે ખડે પગે ઉભેલી છે, તો આપણે સામેથી સરકારને સપોર્ટ કરી અને ચલણ જનરેટ ના કરે તમારી નમ્ર વિનંતી છે કે કાલે ચલણ જનરેટ કરી અને ભરી દેવા અને વિતરણમાં કોઈ પણ તકલીફ ના પડે એની જવાબદારી આપણે પબ્લિક માટે આપણે લેવી પડે। આપણી જવાબદારી જો ગવર્મેન્ટ લેતી હોય તો આપણી પણ જવાબદારી બને છે કે સામે પબ્લિકને પણ કોઈ તકલીફ ના થાય। આપણા અધિકારીશ્રીઓ આપણને આટલો સપોર્ટ કરે છે તો આપણી પણ જવાબદારી છે કે અધિકારીશ્રીને સપોર્ટ કરવાની। અમારા સંગઠને સરકારશ્રી જોડે જે અત્યારે મિટિંગો કરી એ મિટિંગના અનુસંધાને અમે 16/9/2025ના દિને સરકારશ્રીમાં એક આવેદનપત્ર આપેલ। એ આવેદનપત્રના આધારે અમારી માંગણીઓ હાલ સરકારના ચર્ચા વિચારણા હેઠળ તેમજ નાણાં વિભાગમાં હાલ ફાઇલ અમારી પ્રોસેસમાં હોય એ બાબતે અત્યારે હાલ અમને મિટિંગમાં હૈયાધારણ વાતચીત કરતા અમે અગાઉથી ચલણ જનરેટ કરી કઈ બેંકમાં પૈસા ભરી દેવામાં આવેલા છે, જેથી તમામ દુકાનદારો મિત્રોને મારે સહસ્ત જાણ કરવાનું કે આપણે પણ સૌ બધા ભેગા મળી સરકારશ્રીની આ યોજના છે કે ગરીબો સુધી પહોંચે એવું આપણે કાર્ય કરતા આવેલા છે।